जो श्रीमद वल्लभ એટલે શ્રી મહાપ્રભુજી વિષય જાણવું હોય તો આપણે એમનું જીવન ચરિત્ર પછી એમનું સામર્થ્ય એ બધું જાણવું પડે, એ જરૂરી છે. હવે લક્ષ્મણ ભટ્ટજીના પરિવારમાં જેમના ત્યાં શ્રી મહાપ્રભુજીનું પ્રગટ થયું, એમના પરિવારમાં શ્રી ઠાકુરજીએ એવી આજ્ઞા કરી હતી કે તમારા વંશમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પ્રગટ થઈશ, ત્યારે હું તમારા ઘરમાં અવતાર લઈશ. 100 સોમયજ્ઞ પૂર્ણ થશે. હવે જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થઈ ગયા, પરંતુ ઠાકોરજીનો પ્રાદુર્ભાવ ના થયો, તો સેજ લક્ષ્મણ ભટ્ટજીના હૃદયમાં પણ ચિંતા થઈ કે એ આજ્ઞામાં અમે કંઈ ભૂલ કરી છે. કારણ કે પ્રભુ સાક્ષાત જ્યારે કોઈ આજ્ઞા કરે તો એ ખોટી હોય નહીં. શાસ્ત્રોમાં એમ કહેવામાં આવે છે કે આપણું જે સ્વપ્ન શાસ્ત્ર છે, સ્વપ્ન જે આપણને આવતા હોય એનું કોઈ અર્થ ના હોય. એ આપણી દિનચર્યા, આપણે આખા દિવસમાં જે કર્યું હોય એ, અથવા તો આપણી સાથે જે બની ગયું હોય ભૂતકાળમાં એ, અથવા તો જેની આપણને બહુ ચિંતા રહેતી હોય એ બધું મળીને અને આપણને સ્વપ્નમાં દેખાય. એટલે એનું કોઈ મહત્વ નથી. અને એમાં પણ જો આપણે બપોરે જ્યારે ઊંઘીએ એ સમયમાં જે સ્વપ્ન આવે એનું તો કોઈ જ મહત્વ નથી. મહત્વ તમારે ગણવો હોય તો જેને કહેવાય પ્રાતઃકાલ 4 થી 6 નો જે સમય છે સવારનો, બ્રહ્મ મુહૂર્ત જેને કહેવામાં આવે, એ બ્રહ્મ મુહૂર્તની અંદર જ્યારે કોઈ સ્વપ્ન એવો આવે તો એનો અર્થ હોય અથવા તો એ ઘટના આપણા જીવનમાં ઘટિત થવાની હોય, એટલા માટે એ આપણને દેખાય છે, એનો સંકેત આપણને મળે છે. તો એનો સમય શું આપ્યો? સવારે 4 થી 6 માં બ્રહ્મ મુહૂર્તની અંદર જે તમને દેખાય એ. પરંતુ અહીંયા એક અપવાદ છે કે ભાઈ કોઈ પણ સમય તમે બપોરે ઊંઘતા હોય તો, રાતના તમે ઊંઘી ગયા હોય તો, કોઈ પણ સમય હોય, પછી એમાં સમય જોવાનું નથી કે 4 વાગ્યા છે કે 6 વાગ્યા છે, રાતના 12 વાગ્યા છે કે 2 વાગ્યા છે. પરંતુ એની અંદર જો તમને ઠાકુરજી દર્શન આપે, એ કંઈક સંકેત આપે, એ કંઈક પ્રેરણા કરે તો એ 100% સાચી હોય છે, એમ શાસ્ત્રો કહે છે. કે ઠાકુરજી જ્યારે પધારે તો પછી સમય જોવાની જરૂર નથી, એ સ્વપ્ન સાચો જ છે એમ સમજવાનું. અને બહુ ભગવત કૃપા હોય તો જ ઠાકુરજી સ્વપ્નમાં દેખાય, બાકી ઠાકુરજી એમને સ્વપ્નમાં આવતા નથી.
એટલે જ્યારે ઠાકોરજી સ્વપ્નમાં આવીને કંઈ સંકેત આપે, કોઈ આજ્ઞા કરે, તો એ કોઈને કહેવાની ના હોય, એ આજ્ઞાને ગુપ્ત રાખવાની હોય. પરંતુ ઠાકોરજી શું કહેવા માંગી રહ્યા છે એ જો આપણે ના સમજી શકીએ, પ્રભુનો સંકેત જો સમજમાં ના આવે, તો આપણે ગુરુજનોને વિનંતી કરી શકીએ કે ભાઈ મને આવો આવો સ્વપ્ન આવ્યો, આનો અર્થ શું છે, પ્રભુ શું કહેવા માંગે છે, મને કાંઈ સમજાતું નથી. એના માટે આપણે ગુરુને વિનંતી કરવાની. આજુબાજુમાં, પાડોશમાં, ઘરમાં બી નહીં. ઠાકોરજી વિશે જ્યારે કોઈ સ્વપ્ન આવે તો ઘરમાં બી એની વાત કરવાની નહીં. એટલે જ્યારે આ સ્વપ્ન અને આજ્ઞા થઈ કે 100 સૌમ્યજ્ઞ પૂર્ણ થશે તો હું જન્મ લઈશ. હવે લક્ષ્મણ ભટ્ટજીને વિચાર થાય છે કે ભાઈ શું અમારી ભૂલ થઈ ગઈ છે અને શું થયું છે કે પ્રભુ પધાર્યા નથી. એ સમયની અંદર લક્ષ્મણ ભટ્ટજી કાશીથી પધારી રહ્યા હતા અને કાશીમાં કઈ સંજોગો એવા બન્યા જેના હિસાબે એમને ત્યાંથી તરત નીકળવું પડ્યું. અને કાશીથી નીકળીને જ્યારે એ ચંપારણને જઈ રહ્યા હતા તો એવો બનાવ બન્યો કે લક્ષ્મણ ભટ્ટજી જે હતા એ આગળ નીકળી ગયા. એમની સાથે જેટલા લોકો હતા એ બધા લોકોને લઈને લક્ષ્મણ ભટ્ટજી આગળ નીકળી ગયા અને ઇલંબાગાર જે એમના પત્ની હતા, ધર્મપત્ની હતા, એ પાછળ રહી ગયા. અને એ જ સમયમાં એમને પ્રસવ પીડા થઈ અને બાળકનો જન્મ થયો. પરંતુ જ્યારે જોયું કે બાળકમાં કોઈ પ્રકારની કોઈ હલનચલન નથી અને એ મૃત જેવો છે, તો પછી એમણે વિચાર્યું કે જેવી પ્રભુ ઈચ્છા. હવે આમાં તો આપણે શું કરી શકીએ? તો ત્યાં શમી વૃક્ષ નીચે એ બાળકને પધરાવી અને આજુબાજુમાં જે કંઈ પાન હતા વૃક્ષોના એ બાળકની ઉપર નાખી અને એમ કહેવામાં આવે છે કે ઇલંબાગારોએ પોતાની સાડીનો એક વસ્ત્ર ફાડીને અને બાળકની ઉપર પધરાઈ દીધું અને પછી આગળ નીકળ્યા અને જ્યાં લક્ષ્મણ ભટ્ટજી હતા ત્યાં એ પહોંચી ગયા. હવે વિશ્રામનો સમય થયો. તો જ્યારે વિશ્રામનો સમય થયો તો લક્ષ્મણ ભટ્ટજી અને એમના ધર્મપત્ની બંને વિશ્રામમાં હતા. રાત્રિમાં બંનેને એક સાથે સ્વપ્ન આવે છે કે તમે જે બાળકને મૃત સમજીને અને વૃક્ષની નીચે પધરાઈ રહ્યા છો એ હું સ્વયં પ્રભુ છું, ઠાકોરજી છું, એ મારું સ્વરૂપ છે. એને તમે ત્યાં નહીં છોડો, એને લઈ આવો. જ્યારે બંનેને આવી રીતની આજ્ઞા થઈ, હવે મેં કીધું તમને કે જ્યારે પ્રભુ સ્વપ્નમાં દેખાય તો એ કોઈ દિવસ ખોટું હોતું નથી. તો પછી એક મનુષ્ય સહજ સ્વભાવ છે કે ભાઈ બાળકને પધરાવીને આગળ નીકળી ગયા હતા, બહુ આગળ નીકળી ગયા હતા, હવે પાછું જવું અને ગોતવું કે કયા વૃક્ષની નીચે એ બાળકને પધરાયું હતું.
એટલે તકલીફ થઈ. એટલે બધે શોધ્યું કે કયું વૃક્ષ હતું. તો એ વૃક્ષ દેખાઈ ગયું જેની નીચે બાળકને પધરાવવામાં આવ્યા. પરંતુ એક આશ્ચર્યજનક વાત કે જ્યાં બાળક હતું એ બાળકની ચારે બાજુ અગ્નિ અને વચ્ચે બાળક છે. હવે લક્ષ્મણ ભટ્ટજીએ એમ આજ્ઞા કરી કે જો આ પ્રભુ સ્વરૂપ હશે, જો આ ઠાકુરજી છે, તો તમે એમના ધર્મપત્નીને કહે છે કે તમે જો એની પાસે જશો તો એ અગ્નિ શાંત થઈ જશે. અને ખરેખર જ્યારે લંબાગાળું એ બાળકને લેવા માટે નજીક પધાર્યા છે તો અગ્નિ આપોઆપ શાંત થઈ ગઈ અને એમને બાળકને લઈને પોતાના ખોળામાં લઈ લીધા અને છાતીથી ચોંટાડી દીધા. એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે લંબાગાળુએ શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા, જ્યારે એમને પધરાવા પાછા ગયા, ત્યારે એમના સ્તનમાંથી દૂધ એમને જન્મા લાગ્યો એમના દર્શન કરીને. પછી એમને પધરાઈને જ્યારે લાયા, હવે એક વસ્તુ વિચાર કરો કે આટલું નાનું બાળક હોય અને એની આજુબાજુમાં જો એટલી બધી અગ્નિ હોય અને એને કાંઈ ના થાય, તો અહીંથી જ પહેલાં તો સ્પષ્ટ થઈ ગયું કે એ કોઈ સાધારણ બાળક નથી. એટલા માટે શ્રી મહાપ્રભુજીને આપણે વૈશ્વાનર સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ કહીએ છીએ. કેમ? કારણ કે અગ્નિ એમનો કાંઈ બગાડી શકી નહીં. અને પછી પણ એક પ્રસંગ આવે છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિભ્રમણ કરતા હતા, 3 વાર શ્રી મહાપ્રભુજીએ આ પૃથ્વીની પરિક્રમા કરી. તો એની અંદર પણ એક પ્રસંગ આવે છે કે ભાઈ ત્યાં રાજાના જે વિદ્વાન શિષ્યો હતા, વિદ્વાન એટલે સાધારણ વિદ્વાન નહીં, બહુ વિદ્વાન શિષ્યો હતા, એમની સાથે મહાપ્રભુજીની ચર્ચા વિચારણા થઈ. કારણ કે કોઈ પણ વ્યક્તિ, જ્યારે કોઈ નવી વ્યક્તિ કોઈ આવે તો આપણે જાણવા માંગીએ કે આ કોણ છે, ક્યાંથી આવે છે, શું જાણે છે, શેના માટે આવ્યો છે. આ બધા પ્રશ્નો આપણા હૃદયમાં ઉત્પન્ન થાય. એટલે મહાપ્રભુજીને જોઈને પહેલા તો આ બધા પ્રશ્નો એમના હૃદયમાં થયા. પરંતુ મહાપ્રભુજી એટલા તેજસ્વી હતા કે એમને જોઈને બધા સમજી ગયા કે ભાઈ એ કોઈ સાધારણ નર તો છે નહીં. એમની અંદર કોઈ પ્રભુનું સ્વરૂપ અથવા તો કોઈ બહુ મોટો વિદ્વાન છે. તો રાજાની જે સભા હતી અને એની અંદર જે મોટામાં મોટા વિદ્વાનો હતા, એમની સાથે શ્રી મહાપ્રભુજીની ચર્ચા થઈ. હવે જે કંઈ મત એ લોકોએ મૂક્યો એનું ખંડન શ્રી મહાપ્રભુજીએ કર્યું. એના પછી વાત અહીંયા આવીને અટકી કે ભાઈ મહાપ્રભુજી એમ કહે છે કે આ જગત સત્ય છે અને એ લોકો એમ કહેતા હતા કે આ જગત મિથ્યા છે. તો મહાપ્રભુજીએ જ્યારે આ વસ્તુનું પ્રતિપાદન કર્યું કે ભાઈ આ જગત જે છે એ સત્ય છે, તો એ લોકોએ સામે પ્રશ્ન કર્યો કે બરાબર છે, જો આ જગત સત્ય છે તો એનો અર્થ આ થાય છે કે આ જગતની દરેક વસ્તુ સત્ય છે.
પ્રજ્વલિત કરી અને એમાં એક કપડું લઈને નાખી દીધું અને કીધું કે જો આ જગત સત્ય હોય તો આ કપડું પણ સત્ય હોવું જોઈએ અને બળવું ના જોઈએ. આ તમે સિદ્ધ કરી બતાવો અમને. આ કપડું મેં અગ્નિમાં નાખ્યું અને એ ના બળે તો મેં માની જઈએ કે આ જગત સત્ય છે. પરંતુ એ કપડું જે હતું એ બળી ગયું. હવે શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કરે છે કે ભાઈ આ તમે કહેતા હતા જગત સત્ય છે અને આ કાપડ જે અમે હમણાં નાખ્યું અગ્નિમાં એ તો ભસ્મીભૂત થઈ ગયું, તો જગત સત્ય કેવી રીતે થયું? આ કપડું તો સત્ય નથી. પછી મહાપ્રભુજીએ જેટલા લોકો ત્યાં હતા એ લોકોને દિવ્ય ચક્ષુ આપ્યા. કેમ? કારણ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ કણ કણમાં ઠાકોરજી બિરાજમાન છે, પણ આપણને દેખાતા નથી. કેમ? કારણ કે આપણી દ્રષ્ટિ એવી નથી. ઠાકોરજી બહાર નથી, ઠાકોરજી અંદર છે. આપણે બહિર્મુખ છીએ, આપણે બહાર જ જોઈએ છીએ, અંદર જોવાનો પ્રયાસ જ નથી કરતા. જ્યારે સંતો શાસ્ત્રો એમ કહી રહ્યા છે કે જેટલો સમય તમને મળે એટલા સમયમાં આંખ બંધ કરીને બેસવાનો પ્રયાસ કરો. એકલામાં બેસો તો આંખો ખુલ્લી નહીં રાખો, આ જગતને નહીં જુઓ, આંખો બંધ કરીને બેસવાનો પ્રયાસ કરો. જેટલા ઋષિ મુનિ કે શ્રી ઠાકોરજીના અવતાર જે થઈ ગયા એ બધાની આંખો અર્ધ ખુલ્લી રહેતી. કોઈ દિવસ આંખો આખી ખુલ્લી ના હોય. કેમ? કારણ કે એ બ્રહ્મને સતત નિરંતર જોતા હોય એટલા માટે એમની જે આંખો હોય એ બંધ હોય, ખુલ્લી ના હોય. દૂધની અંદર માખણ છે અને 100% સત્ય પણ છે, પરંતુ તમને એમને તો એ માખણ તમે એ દૂધને સામે રાખીને 24 કલાક જોતા રહો તો એ માખણ તમને દેખાશે નહીં. કેમ? કે જ્યાં સુધી એની જે પ્રક્રિયા છે માખણ કાઢવાની એ પ્રક્રિયા જો તમે પૂર્ણ નહીં કરો ત્યાં સુધી એ માખણ બહાર નહીં આવે. એક શિષ્ય હતા, ગુરુની પાસે ગયા. ગુરુને કહે છે કે પ્રભુ મારે સમસ્ત વ્યાકરણ શાસ્ત્ર જે છે એ ભણવું છે, આપ એ મને ભણાવો. હવે એ બાળકની આયુષ્ય હતી 12 વર્ષની અને 12 વર્ષની આયુષ્યમાં એ જઈને અને ગુરુને કહે છે કે પ્રભુ મને આખું વ્યાકરણ શાસ્ત્ર ભણવું છે, એ આપ મને ભણાવો. હવે ગુરુજી આજ્ઞા કરી કે બેટા આખું વ્યાકરણ શાસ્ત્ર ભણવામાં તો 14 વર્ષ લાગે છે, એટલે તું તૈયાર છે? 14 વર્ષ સુધી તારે અહીંયા રહેવું પડશે મારી જોડે અને 14 વર્ષ સુધી ભણવું પડશે. તારી ઉંમર અત્યારે 12 વર્ષની છે. નાનું બાળક હોય એટલે એનું નિશ્ચય એટલું બધું દ્રઢ ના હોય. મહિના 2 મહિના ભણે પછી એને એમ થાય કે આ તો બહુ મુશ્કેલ છે, કંઈ સમજાતું જ નથી અને પાછો જતો રહે ઘરે. તો ગુરુએ પરીક્ષા કરી કે ભાઈ તું કાયમ છે તારા વાક્ય ઉપર, તારે ખરેખર ભણવું છે? એ કહે છે હા ગુરુજી મને ભણવું જ છે. બરાબર છે. ગુરુજી કહે છે કે હું ગંગાજળ વગર સ્નાન કરતો નથી અને પાન કરતો નથી. હું ગંગાજળથી સ્નાન કરું છું
પાન કરું છું. તો બેટા આ ગાગર લે, આ ઘડો લે અને તું ગંગાજળ ભરીને આવો, પછી આપણે ભણવાનું ચાલુ કરીએ. હવે ગંગાજી ત્યાંથી 6 કોસ દૂર, 6 કોસ એટલે કેટલા કિલોમીટર થયા? બોલો, 18 કિલોમીટર. હવે 6 કોસ દૂર એટલે 18 કિલોમીટર જાવે, 18 કિલોમીટર પાછો આવે, પછી એ ગંગાજળ લઈને ગુરુને આપી શકે. એટલે 36 કિલોમીટર ચાલવાનું. એ ગયો અને જ્યારે ભરીને આવ્યો ત્યાં સુધીમાં રાત્રિ થઈ ગઈ. તો ગુરુજીએ કીધું કે બેટા આજે તો હવે સમય નીકળી ગયો, તને બહુ મોડું થઈ ગયું આવવામાં, તું કાલે આવજો, કાલે આપણે ભણીશું. તો કે વાંધો નહીં ગુરુજી, જે બી આપ્યા. કાલે સવારમાં આવ્યો. આવતાની સાથે ગુરુજીએ ઘડો હાથમાં આપી દીધો કે બેટા ગંગાજળ ભણીને આવો, પછી આપણે ભણવા બેસીએ. નીકળી ગયો. 18 કિલોમીટર જવાનું, ગંગાજળ ભરીને પાછું આવવાનું, 18 કિલોમીટર. પાછો સંધ્યાકાળ થઈ ગયો. ગુરુજી કહે છે બેટા આજે પણ હવે સમય નથી, સંધ્યાકાળમાં પ્રભુનું નામ લેવાય, ભણવા ના બેસાય, એટલે આપણે કાલથી આપણું ભણવું ચાલુ કરીશું. એમ કરીને 4-5 દિવસ જ્યારે નીકળી ગયા, રોજ એ જાય અને રોજ ગુરુ એને ગળો પકડાઈ દે કે ગંગાજળ ભરીને આવો, પછી ક્રમ ચાલુ થશે. તો 5મા દિવસથી એ છોકરાએ પુસ્તક લઈ જવાની બંધ કરી દીધી, કારણ કે પુસ્તક લઈને જતો હતો ભણવા માટે. પુસ્તક ઘરે મૂકીને આવ્યા અને આવીને ગુરુદેવને કહે છે પ્રભુ ઘડો આવ્યો, અને ગુરુ એને ઘડો પકડાવી દે છે કે જા. એમ કરતા 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 8 મહિના નીકળી ગયા. કેટલા મહિના? 8 મહિના. ભણવાની વાત થઈ હતી, શાસ્ત્ર ભણાવવાની વાત થઈ હતી, એ ક્યાં ગઈ કાંઈ ખબર નહીં. એ રોજ આવે છે, એ ગાગર લઈને જાય, ગંગાજળ ભરીને આવે, ગુરુને પધરાવે અને પાછો ઘરે જતો. બસ આ કામ. 8 મહિના પછી એક દિવસ ગુરુદેવ એને કહે છે કે બેટા આ તો શું કરી રહ્યું છે? તને ખબર છે તને કેટલા મહિના થયા અહીંયા? તો કે હા ગુરુજી મને ખબર છે, 8 મહિના મને થઈ ગયા છે. તો કે તું આજ સુધી બોલ્યો નથી કે આ ભણાવશો ક્યારે? આ રોજ ગંગાજળ ભરવા મોકલી દો છો, સમય નીકળી જાય છે, તો આ ભણાવશો ક્યારે? તું બોલ્યો નથી. શિષ્ય કહે છે કે પ્રભુ બોલ, આપની સામે બોલવાનું મારું કામ જ નથી, એનો મને અધિકાર જ નથી. જ્યારે મેં આપને ગુરુ સ્વરૂપમાં માની લીધા, તો આપની સામે હું બોલું કેવી રીતે? એનો તો મને અધિકાર જ નથી. એટલે ગુરુજી આજ્ઞા કરે છે કે બેટા કાલથી પુસ્તક લઈને આવજો, અને સમયસર સવારમાં 7 વાગે આવી જજો. કાલે એ પુસ્તક લઈને આવ્યો, સવારના 7 વાગે પહોંચી ગયો, અને ત્યાં શાસ્ત્રકાર લખે છે, શાસ્ત્રોમાં આ વાર્તા આવે છે, અને ત્યાં લખ્યું છે કે 14 વર્ષની જે શિક્ષા હતી, આખું વ્યાકરણ શાસ્ત્ર જે 14 વર્ષમાં સમજમાં આવે, એ ગુરુએ એને 2 વર્ષની અંદર શીખવાડીને અને ઘરે મોકલી દીધો. આવી ગુરુની કૃપા, એને કહેવાય ગુરુની કૃપા. એટલે જ્યારે બધાને એવા દર્શન થયા કે એક કાપડ જે હતું એ ભસ્મ થઈ ગયું છે, એ શું કામ
બલથી બધાને ત્યાં દિવ્ય ચક્ષુ આપ્યા, દિવ્ય નેત્રો આપ્યા અને કીધું જુઓ કાપડ છે કે નથી. તો એ અગ્નિની અંદર બધાને એક કપડું એમને એમ દેખાયો અને એમને એમ દર્શન કર્યા છે બધાએ કે કપડાને કંઈ થયું જ નથી. પરંતુ જે વાદ વિવાદ કરવા આવ્યા હતા એ લોકો માનવા તૈયાર નહીં. કારણ કે સમાજની અંદર એક બે જણ તો હતા નહીં, હજારો લોકો હતા. અને હજારો લોકો એમ કહે છે કે હા કપડું છે, અમને દેખાય છે. હવે ફરીથી અગ્નિ પ્રગટ કરવામાં આવે છે, મંત્રોથી ફરીથી અગ્નિ પ્રગટ કરવામાં આવે છે. બધાની જોડે દિવ્ય ચક્ષુ છે, યાદ રાખજો. હવે મહાપ્રભુજી કહે છે કે પધરાવો, એની અંદર તમારે જે પધરાવવું હોય પધરાવો. તો સૌથી જલ્દી ભસ્મ કઈ વસ્તુ થાય? બોલો. બોલો. બહુ આસાન છે ભાઈ, જવાબ આપો. સૌથી જલ્દી ભસ્મ કઈ વસ્તુ થાય? અગ્નિમાં આપણે નાખીએ અને તરત ભસ્મ થઈ જાય એવી કઈ વસ્તુ? બરાબર બોલો છો. એને હજી થોડી વ્યાખ્યા કરીને ડિટેલમાં બોલો. દરબ સમજો છો? દરબ સુકેલી ઘાસ જેને કહેવાય. સાવ સુકાઈ ગયેલી ઘાસ જે હોય એને તમે અગ્નિમાં નાખો, એનો સ્પર્શ પણ થાય અગ્નિને એટલે તરત ભસ્મીભૂત થઈ જાય 2 મિનિટમાં. એટલે એ ઘાસ જે હતી એ અગ્નિમાં પધરાવવામાં આવી છે અને એ અગ્નિમાં એ ઘાસને કાંઈ થયું નથી. એવી ને એવી એ ઘાસ રહી મહાપ્રભુજીના બલથી. કેમ? કારણ કે એમને કીધું હતું કે આ જગત સત્ય છે, તો એમને સિદ્ધ કરી બતાવ્યું કે જુઓ એક તડકો પણ એની અંદરથી બળ્યો નથી. આ જગતની સત્યતા. તોય એ લોકોને શાંતિ ના મળી. સરસ્વતીજીનું આહ્વાન કર્યું, સરસ્વતીજીને બોલાયા. સરસ્વતીજીને પૂછે છે કે આપ જ્ઞાનનું સ્વરૂપ છો, સાક્ષાત. આપ આજ્ઞા કરો કે આ જગત સત્ય છે કે મિથ્યા છે. એટલે સરસ્વતીજીએ શું જવાબ આપ્યો? ધ્યાનથી સાંભળજો. સરસ્વતીજી કહે છે કે જ્યારે વાકપતિએ કહી દીધું કે આ જગત સત્ય છે, તો હું કોણ એમની સામે બોલવા વાળી? શું બોલી શકું હવે? સરસ્વતીજીનો આ જવાબ હતો. એટલે એવા શ્રી મહાપ્રભુજીના ચરિત્રો તો ઘણા બધા, જેટલું સાંભળીએ જેટલું એમને સમજવા જઈએ એટલું ઓછું છે. 5-10 મિનિટ નામ સંકીર્તન કરી પછી આગળ